વાગ્યા છે સવારના 9 ની આજે છે મકર સંક્રાંતિ તો જોઈએ પતંગ સગાવીએ કે નહીં. પહેલા તો નાસ્તો કરી લઈએ કેતા. હા તો પહેલા નાસ્તો કરવો એઝ યુઝ્યુઅલ કાયમને જીન પછી કંઈક વિચારીએ પતંગનું. સંધ્યા તું આવડે પતંગ ઉડાડતા આવડતી ને શીખવાનું હે પછી જોઈએ ના. હા તો હું તો સવારમાં જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. એ સંધ્યાની રેડી થવાનું છે કારણ કે નાસ્તો બનાવતી હતી. સંધ્યા કાં પતંગ સગાવવા જાઉં આપણે અગે ઉપર. વાહ તું તક ફરી આમ ઉડાડવી મુદ્દેમાં કાઢેલા હું ચટણી કારણ કે નાસ્તા ભેગી મને ચટણી વગર મજા ન આવે ની. એ બસ જો અમે નાસ્તો કરેલીએ તો બસ જો એ અમે નાસ્તો કરેલીએ. તો બસ મિત્રો અમે જમી લીધું. હા તો પતંગ લેવા તો આવવું જ પડે ને. હા તો હા તો બસ સંધ્યા આવે ને હું બહાર ગાડી તો બહાર જ પડી. હા હે રોકડિયા મને લઈ લેવી સંધ્યા. હા તો રોકડિયાથી લેતા આવીએ. તો હાલો સ્કૂટી લેતા જઈએ ને. હાલો તો અમે નજીક જ છે જઈએ. ઓઢણી એટલે વેરે કામ આવ્યો આ અસલ જ છે બ્લેક એ બ્લેક. હા હાલો તો એ મમ્મી જાય પતંગ લેવા. હા હા તો મજા આવે પતંગ લેવા જઈએ. હા આર્યા તો જો મિત્ર આ ગુલાબ કેવા મસ્ત આવ્યા. શિયારે શિયાર શિયાર નહીં 5 ગુલાબ આવ્યા વ્હાઈટ. તમે જુઓ તો બસ હાલો અમે જઈએ. તો ઈ લેવી કઈ લેવી તો તો જો એટલી હે પતંગો. ભાઈ ઓલી બાજવારી બતાવો ને કઈ હે શું હે એનું. તો કઈ લેવી સંજય? કઈ ભૂતવારી નું
ભાઈ બાજવાડી બતાવો ને. તો બસ જો મમ્મી આ ભાઈ ઓલી બાજવારી તો સંધ્યા ઈ ગમે હે નીચે ની હાવ નીચે આ બેક નો થાય ને બેક નો થાય તો મોટું કેવું એટલું થોડું વાગે એવડું ના વાગે ને તારાથી જો આનો કઈ કરો ને હરખું મોટું ના વાગે બતાવો આ કઈ રીતના પેક થઈ રાજ ગામથી કે કીએ આ ખુલતું હે જા હા થી ઉખેડા નાની ખોલ નાખ આના કેટલા આના તારા 500 કારણ હું ફિનિશિંગ માં ફેર છે આપણું ફેર જ શાઇનિંગ વાળું છે શાઇનિંગ વગરનું તો પછી આજ લેવાય ને સંધ્યા મોટી છે નહીં સાઈઝ મોટી છે જો તો આ ગમે સંધ્યા હા તો જો અમે આ બાજ લઈએ હા એક પાટી આ ભાઈ પાસે લે આ હે લાવા ખાલી લાવા હા પછી આની નીચેથી લેજો બાંધવાની કેમ કનિયા કેમ બાંધવાના ઈ તો આગળ આવશે પાછું અહીંયા ક્યાં નાખ્યું તું ભાઈ આમાં હા હા આ ભાગ આમાં હમ એ આ ભાગ છે ને ઈ અહીંયા હા ને અહીંયા બે અને બે ને અહીંયા તો વાંધે ભાઈ વારી દે રેડી હાલો તો અમે આની બેન્ડ કી કરે એની પણ શીખે લીધું એવું હા ને મમ્મી લઈ જાય આગળ કઈ હા ને ભાઈ બીજું કઈ હવે પડ્યું હોય જો પૂરું ન થઈ ગયું હોય ને એવું કઈ નવું એમ બીજું શું આવ્યું બીજું ઘણું ને સ્ટીક વાળી પતંગ એમાં શું થાય પતંગ ઉડે નાની પતંગ આપણે મોડા હે રાજ હા હા તો અમે થોડા મોડા થયા નકર અમે કંઈક નવું લે તો જો રાજ આ જો બધા આ તુકલ કહેવાય ને હા રાયતી કરવાનો લે હું રાયતી કર્યું હે હા આ આપી દેજો ભાઈ ફાનસમાં આ સારો કે બીજું કઈ છે એ કઈ હારા હોય તો બતાવો ને કેટલી લેવી આપણે બધી લે લે 5 તો જો એક આ પતંગ લીધી ની હવે દોરો બાકી છે નહીં સંધ્યા ને અમાર પતંગ ઓલી તા રખાઈ ગઈ હરકી ફાનસ લીધા હા હા તો ભાઈ હજી એક દોરો આપી દે ને તો જો મિત્રો આ મકર સંક્રાંતિના લાડવા બને ની સંધ્યા મમ્મી હારી વાત કરે ગોળનું ઘી કેતા ગોળનું ઘી ને આ ગળનું ઘી હે ને બસ જો લાડવા બને મકર સંક્રાંતિના સંધ્યા તું ભાવે હા તો બસ અમારે પતંગ ઉડાડવાની પછી ઉડાડીશું હો સસમા એ ડબલ ગ્લાસ ના લઈ લીધા આતા જ હતું હા પછી ક્રિસ્કા ગાના વગાડવું તો અમે બધા અહીંયા બધા બનાવ્યું તૈયારી થઈ ગયું હવે અમે આથી દેગામ જઈએ સીધે સીધા હા હા તો જો આ બધી સામગ્રી લઈ લીધી તો ભાઈ એવું ના જઈને પતંગો ઉડાડી તો જો અમે અમારો બધો સામાન લઈ લીધો આજ ફૂઈ લાડવા બનાવ્યા હતા મમરાના ઘરવાળા ને આમાં અમારું બધું જે હાંજે જમવાનું એ બધું હે ને અમારી પતંગ ને જેકેટ ને ટોપી એ બધું હે હેડી હે ખાવા હાટું ને હે બસ જો અમે એક એક કરીને હારીએ કે ક્યાં ગાયું હે મલકની હે તો એ કંઈ ખાઈ ન જાય હાટું હું આ જુબી ને રાત જો લે આવે હમાય એવું મને નથી લાગતું જારવો હમાઈ જાય જારવો જમવાનું ને એટલું જ આ રાખવું રાજ તો ગોઠવતી જા હું આ મૂકતો તો રાજ હે મને એટલું દેખાય એવી હું ગોઠવા ઓલા હસમાં જોઈએ તી આવા લેન્સ કાટને તો મિત્રો અમે વાડી આવે ગા ને વાઈગા હે 6:30
તો જો ફૂઈ કે હું ટેબલ ધોવે ના ખાઈ કે દવાનું હા આવે ને અંદર મૂકી પોપ મૂકે ને દવાનું કહું ફૂઈ કે બેથી તો મારે રાજની પતંગ સગાવી ને ફૂઈ ને હે ઈ કે હું રસોઈ કરી ને આગળ સવિતા ફૂઈ ને ઈ આવે કાંઈ રાજ પછી બધાય પતંગ સગાઈ હું ને રસોઈ કરી હું ને ખાઈ હું હા ને હામદભાઈ ને મામા ને કઈક વાત કરે અરે હે ને મમરાના લાડવા ખાવા તો જો મી મારા લાડવા મૂકી દીધા હું પણ બેહે ગઈ ને હું આગળ ખાવા માંડી હેડી લઈ આવ્યા જો તો જો અમારો નાસ્તો ચાલુ થઈ ગયો ન સામગ્રી દેખાય તો જો અમે ફૂલ તૈયારીમાં આવેગા જો ટોપી હે બે હજે કી ને ગઈ એક અંદર પર બે ટોપી લેવા એટલી પતંગો લેવા આ અમારી સ્પેશિયલ પતંગ હે જે અમે અટાણે તો હકેલન મૂકી દીધી બે હાટુ ચશ્મા હે દોરો ફાનસ હે નાસ્તો હે ફૂલ આમાં તો જમવાનું છે બધું સાંજનું આમાં નાસ્તો હે ને અમે બે ખાઈએ કઈ કેમ હારા બને કાલે બનાવી પાછો હા મસ્ત બન્યા કાલ શાંતિ લાડો મોઠો પૂરા થઈ પછી બધા ભાઈ ભાઈ હે તો જો ફૂઈ એવો લાડવો ખાય આગની ને અમે અમારી પાણી ને સાહ ને ઈ આવે જો આમાં અમે પાણી લેવા ને પાસે હે એમાં છાશ લેવા એમાં હે પાસે હે એમાં પાપડ હે કઢી ને ખીચડી ને નાચતા ને નહીં પણ આજ ખીચડો બનાવવાનો હે રાજ નવ ધાનનો ભાઈ નહીં આ તડકો તો જો કી ઉડાડ્યો પતંગ ને આગળ કાં ઉડાડવી આપણી મોડેથી ઉડાડવી થોડીક અટાણે કી ઉડાડવી આમાં ઈ તા કા હા બાણા બધા બિસાણા અહીં થાય કે ઉડાડતા નથી કી ઉડાડા તડકો હે ને તો એ મામાને ફૂઈ વિચારે કે પાણીનું બેરલ કાં મૂકવું કઈ એ કઈ પાણીનું બેરલ જોઈએ આપણી રાજ અહા તો મામા બેઠા ફૂઈનું કામ થોડુંક એક સાલું કર્યું કા રાજુ આવો મમ્મી હે ઈ બકાલું સુધારે ને હું પતંગ સગાવતો હતો પકડાતી નથી પતંગ કેમેરામાં તો જો આ રે આ પતંગ જો કી સગે ટ્રાય કરા કે જે થોડુંક ઝૂમ કરા એ આ તો મમ્મી તું કામ કરા મેથી વાહ તો મમ્મી મેથી સુધારે
તો સંજય તારા ને સગાવે તને ખબર પતંગ કામ કરે કામ કરે કામ કરે જો સગે આમાં કામ હોય એકલી એકલી સગે જો તો મિત્રો હું રેડી જો રાજનો હાથ તો જો એ તે કલર નહીં ખોઈ તેમાં તો મિત્રો હું પણ રેડી થઈ જા હા વાહ મારો ઢેરો પડ્યો જરિયો વાહ દેખાય હા કામ ઉતરી જાય હા રાજ આપણે હાથમાં પહેરવાનો ઓલા નો લેવા રબડ છે હા ભૂલેગા કામ હાથમાં પહેરવાનો ઓલા આજે જ ભૂલાઈ ગયા ઈ ડુંડા લઈ લીધા હોત ને ભેગા આખો નો ટાર નો નાખતા હું એટલી જ તક તો જો અમે પતંગ સગાવા જઈએ હા હા સંધ્યા ખુરશી એક લેતી ને જો ફોન મૂકવા કાના ગાડીમાંથી મૂકી દે તો હાલે ઓલી એક કેપ લીધી હતી હે કે ને હે લગતું ડેકી ખોલામ જાય હા પકડ દે તો મિત્રો હું એકદમ રેડી થઈ ગઈ પતંગ ઉડાડવા હાટું એક મિનિટ હો થોડાક એક વાળ હેરખાનું હતા જેવો હેરખા થઈ ગયા એકદમ મી અજે ખુદની જોઈ નથી કે હું કેવી લાગા એટલી બસ આવી જ લાગી એવું કેવી લાગા રાજ જોરદાર તો મિત્રો હું ફૂલ રેડી થઈ ગઈ પતંગ સગાવવા હાટું હા રાજે રેડી થઈ ગયા એવમ બે આગળ પતંગ સગાઈ કઈ હા પૂરા કુકટ આગું કામ વાહ હે ઉમાં નાખી હે તો જો મિત્રો મારી પતંગ બહુ જ ઊંચી છે અટાણે હા મને તો એવું મજા આવે કોઈ જો રાજ વિચારે કે એમની કામ કરવું એ કે આ હેરખો કરલા કે પેલા કામ કરા ન
હાલો હું વીટતી જા આગળ પતંગ કર આજ એ પતંગ તો રોડ ઉપર વહી ગઈ હા આખી જો આ સાઈડમાં વહી ગઈ ને રાજ હે એ આ હે તો મિત્રો બહુ જ મજા આવે મી તો ખબર નહીં લાસ્ટ ટાઈમ કીધું પતંગ સગાવી હતી મને યાદ આવી ને બહુ જિંદગી કી હે તે દૂધ સગાવી હે હમણાં તમે સગાવી જ ને રાજ તમે કીધું સગાવી હતી મી 2 વર્ષ પહેલા હે તો અમે બે આજ પાસે સગાવીએ કઈ હા ક્લાસીસ તઈ વાટું પહેરા કઈ એવું શું જોવું ને તો તડકો ન લાગે ની વાત કઈ હા જોય ઘૂસડું થઈ ગયું છે કા દેખાય ઓહો હા તો ઈ જ વાંધો આમાં હે ને હે ગમે તો થઈ જાય જો એને ગાંઠ મારતા તો તોડે નગર પતંગ જાય હા તો ઈ થાય તો કાં ઈ નો હાલે હે ઈ રાજી સડાવી કઈ તો જો મિત્રો એવા અમે આજે બાજ લેવ્યા ને ઈ ઉડાડીએ તો એ પેલા રેડી કરવાનો સંધ્યાને થોડી ભૂખ લાગી હતી નાસ્તો કરે મને ઈ ત્રીજી ફેર બાજની રેડી કરા બહુ જ ભૂખ લાગે તો રાજ હે એની પતંગ રેડી કરે હે હા ને મને ભૂખ લાગી એટલે હું લાડવા ખાય હે હા જો આ બાજ છે તો મિત્રો જો આ બાજ છે ને આને આપણે ઉડાડ્યું બહુ મોટું હે કેટલું મોટું હે જો મિત્રો હા બહુ મોટું હે હા એ મને આમાં કી કરવું આવડતું ને મને આવડે તો તમે બગાવો તમને આવડે મને આવડે કી કરવાનું બસ ઉપરથી કીધું તો લેવાનું આ ડુંડા ને આ કનેક્ટ કરવાનું યાદ હે ઉપરથી આ નીચે કીધા ઉપરથી યાદ હે હા બસ આને કનેક્ટ કરવાનું કોઈ સાઈડ નહીં હે જો બેરી કોકે ઉપરથી એટલે ને પતંગનો આઈ ખાટો હંમેશા જો એ પતંગ ઉપરથી મારે કેટલા કરે જવાનું ના નાખવાની જ ને તને ખબર જ હતી ભાઈ હોશિયાર હે સમજ્યા તા કી કીધું બેઠો કે ના પછી શું કરવાનું આવું ડુંગળી બોલી આ આ તૈયારી નાખો તાકી બેલેન્સ બગાડે બસ એટલે જ તો એ આવડવા મળી છે કામ આ કઈ નતું લાગે આ યાર આ બંધો નથી એવું કે કોઈ બંધો આ ટ્રેનિંગ નહીં હે કે તે તો પાકું લઈ દઉં દે કે ઓનો છે ઓનો છે એ બંધ ક્यों કાઢે એ ગાડો હા બંધ નો તો આપણે દેખાય બાજુ જો સમજણ ઉપર કોણ જોવે આ તો નાખો ભૂલે ગયા આથી તો દોરો જ બાંધવાનો હોય મને લાગે અને આ પેટું દીધા જો ને આ ન્યાય હે ને તો આઈ જો YouTube માં કી હે બાજુ જોઈ લે ઉડી હે ભાઈ ઉડે તો જાઓ કનિયા કી બાંધવાના ઈ ન આવડતા કનિયા બે હોય नहीं जो है ना ऊपर को आकाश में जो है तो आई हो तो एक भैया क्यों आई क्यों जाए है आई हो तो एक तो देखे ना ये जो तो आई बांधवानो की है ट्रेन ना आई बोल रहे हैं मतलब ट्रेन ठेकाने बांधवाना है एक ने काम बे इन्हें वाई है जो बांधवान दोरी अब ये कर है आई चली नहीं देखो करनी है तो आई एक जो है ये लो એટલે બે પાકો પકડાવા જો 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 બતા એક ઠેકાણે તો પકડીએ તો બેલેન્સ રીએ કા ટ્રેન ઠેકાણે હોય પતંગ માં તમે આડું કા કરો તો રીએ જો પતંગ ને બે સાઈડ કા બાંધો આ ઊભી દોરી બાંધો પતંગ નો આ ઝીણકો હોય ને બહુ કરું હા ઈજી હે બીજું તો કે તો આ બાંધવાનું આવે તો YouTube માં ઝીણકો જોલે વિડિયો એકદમ કે તો મિત્રો કી બાંધવું અમે જોઈએ હે ઓકે હા અમને આવડતું નથી જો આ આવી પતંગ મારે આમાં કન્યા કેવી રીતે બાંધવા મને સમજાતું નથી અહીંયા એક પોઈન્ટ છે અહીંયા છે ને એક અહીંયા છે તો મારે આને કઈ રીતે બાંધવું હવે ઓ કેટલા વાગે તો 9 વાગે તમે ભાગે 9 વાગે તમે ભાગે YouTube કરને સમજાય નહીં ખબર પડે ભલે હાલો આ બંધ કેટલા
મિત્રો અમારી પતંગ છે એવું સગવાની ટ્રાય કરે ફૂલ હવે સગે જાહે કાંઈ રાજ બહુ મોટી છે પણ આગળ ઉસી જાહે એટલે એવડી બધી મોટી નહીં લાગે પણ તો અમારી પતંગ છે એ સગે ગઈ તો અમારી બા છે ને એનો દોરો કટ થઈ ગયો તો રાજ है ये लेवा जाए फुवारा ही चालू है ने मामा ने फुई है यहाँ बैठा मामा होता है ने फुई है रसोई नु करे ने गाड़ी यहाँ ज पड़ी आ हमारा दोरो है फुवारा चालू है ने जो राज है ये बाद नहीं लेना आवे एड़े आडू राख दियो ई नहीं बीन जाए बाज केवुं हेठुं पड़े कूदो तो मित्रों आ बाज ની આજ ઉડવાનું મન ને જ બહુ ના ના ઉડવાનું મન તો હે નહીં પણ દોરો પાછો આવે બહુ દોરો જરા કોલો થયો એટલે બાજ એવો પાછું ઉડી આગળ થોડીક વારમાં હાલો તો પાછા ઉડાડીએ તો મિત્રો બાજની શાઇનિંગ હે કોઈ જોરદાર અને તડકામાં તો હવે એવું શાઇન કરે ને ના જો 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 એવું કરે અહીં હલે ને તાર કરે જો એવું કરે ચમકીલું બાજ હે રાજ એને બીક લાગે કે હું આ લૂંટાઈ જાય તો એટલી પડ જાય ને ઘણી ઘણી બહુ નહીં મારે એક ઉડવું ને બહુ હા તો મિત્રો રાજ હે એવું બાજની સગાવે બાજનો મેળ નતો આવતો ઉડવામાં કામ હોય હમણાં નરાજ ઘડીક થાય તો હેઠું લોટે પડે હે તો રાજ કહે કે હું આજુ ખેર સગાવે ને જ રહી કે પાકું જ છે રાજ મિત્રો અમારું બાજ સગે ગયું ફાઇનલી ને એ ફૂલ બાજ નાજી જ ઉડે જોકે તો બાજ અહીંયા ઘાયલ થઈને પડ્યું તો હું પાછું આવ્યું સગાવા જોઈએ કે પાછું સગે કે નહીં બાજ એ સગે ગયું આવ્યો એવી કઈ વાંધો નથી તો મિત્રો રાજની હે ને તો બાજી તો ઉડવાનું ચાલુ કરી દીધું જો કેટલું ઊંચું ઉડે જો તો જો એવા પ્રતાપભાઈ આવ્યા એ અમારી હેલ્પ કરવાના હે તો જો મિત્રો માર ફૂઈ હે કાં બનાવો ફૂઈ કઢી વાહ ફૂઈ હે કઢી બનાવે જો કઢી બને ગઈ મામા એ તપિયે લીધી ને એક વાટકો બે વાટકા હે તો મામા એ બે વાટકા પીએ લીધા જો ખાટલાની બધી વ્યવસ્થા સવિતાના ફૂઈને આવે હે તો મામે તો બધી વ્યવસ્થા કરી લીધી ને ટેબલ ઉપર પાણી મુકાઈ ગયું ને મમરાના લાડવા જે હું અટાણ સુધી ખાતી હતી ઢાંકી દેવા મતલબ આખી બહુ ઉગલું ઢાંકે દે હાજી ખારી ને ઉલું કે એ તો ગીરી જાય તો જો ફૂઈ બધું આજે તો ઊંધિયું બને કઢી બને ખીચડી બને રોટલા બને હે હા આટલી આઈટમ બને જો જો સડ્યો લો તો જો ફાઇનલી અમારો બાજ છે એ સડે ગયો હે હા હું કરી દઉં તમને હાલો હા જો મામા કહે કે પૂછડું બાંધો તો નો હલે કે રાજ
મામા કહે કે એને પૂછડું બાંધો ને તો ન હલે ઈ લેવા ગા તો જો આ પ્રતાપભાઈ ને રાજભાઈ બહુ ટ્રાય કરે કઈ ઈ હે ને આ ઓલું હે થઈ જાય કામ વજન હોય ને તો એ વાત હાસી હે વજન લઈથી જ આપણો દોરો તૂટતો હતો ખબર હા બાજમાં વજન બહુ હે ને તો અમારો દોરો હે એ બે ફેરે તો તૂટે ગયો આપણે તૈયાર લીધો સંજય કેવો હોય એ થોડી આપણે ખબર આ ભાઈ નો કયો હે એની તો આપણે હાદો હે ઓલો નો રીલ હા ઘડીક ને અવાજ આવતો કી હે અવાજ ફૂલો ગાજે ના કી મે આ ઝટકી મારા ગાળા કે નહીં વાહ તો બાજ ઉપડે ગો કેમ બાકી વિડિયો કર્યો જો જે એટલું ઊંચું ઉડે બાજનો લુક જો ખાલી જોતા તો સીધું જાય હા ઈ તો કાઉ કે હાલે કો વાંધો નહીં આવે હે જો મામા હે અમાર બાજ હાટું હેડ બાંધવાનું લેવા કરાઈ જાય તો ઝટકી મૂકે ઉતરે કો તો જો એ મામા આવે પછી એની હે ને ઈ કહે કે આ બાજમાં બાંધી દે ને તો નો હલે હા એવું હોય ને કઈ રાજ હા તો એ અમે ટ્રાય કરીએ કઈ નકર દાખડી અંધારું થઈ જાય ઓળતો જ દે વાહ તો જાય દે દિલ તો જો મિત્રો એ બાજ હે નથી પડવાનું હા હે દે દિલ હે સાગે ગુણત હા એ બ્રેક મારો કટકો થગો હેવ તો મિત્રો આ ત્રીજી ખરે બાજી હે ને દોરો તોડ નાખ્યો કે એનામાં વજન જ એટલો હે એ જે તો પૂછડું બાઈ છે તો કટકો થઈ જાય અંદર ફીલો ઓલું ફીટલું હે તો એવો જ ત્રીજો દોરો લઈને અમે એનાથી ટ્રાય કરીએ જો મારા ફૂઈનું કામ ત્યાં ચાલુ જ છે કે આજ જો સંજય આ બાંધ્યું કામ એ તું ઓહો એ પપ્પા હેઠે પૂછડું બાંધી દ્યો તો મામા તોય ન તૂટે હે તો મામા હમણે મસ્ત ગોતે દીધું હે હે કામ એને એક છે ને એક લાકડાનો કટકો બાંધવો છે આને એટલું છોડે હે તો બહુ વજન થઈ જાય હો તો એની વજનની જરૂર છે ઓય તો ઈવા હાટુ દોરા તૂટે પણ એ દોરી હોય તો નહીં તૂટે પણ એ મમ્મી જોઈએ આ બાંધે તો જો હે ને એકદમ નવો જ એક્સપેરિમેન્ટ હાલે કાઈનું પૂછલું આ હે ને બંધો આ ઈધર એટલું છૂટે જશે તો આ આમ નીકળી જશે તો ના બંધ આ એનું ઓલું હે નાખ તો જો સવિતા ફૂઈ ને પોપટ મામો ને આવેગા જો આવે પકડજો વજન હે આમાં હા એ ઓલો ઢેરો ઉગડો લેવા પોપટ જોતામાં તો જો એ સંધ્યા ઉડાડે હું લેવા દે તો જો આ બાજ ઉડે બાજમાં કોઈ વજન હે ક્યો ખીસે હા ની દોરી અમી રાખી હા ના વજન કેટલો હે બહુ જ વજન હે આમાં હા હા રાજ પપ્પાને દે આલિયો મામા ડિસ્કો કરે જવાનું હોય એવું લાગે પડી તમને તો જોવો એ બધા અમે બાજ ઉડાડીએ બાજનો અવાજ આવે ના ગેર બદલાવે